બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ બનાસકાંઠાને 4 નવી મિની બસોનું ભેટ પાલનપુર ડેપોથી મંત્રી પ્રવીણભાઈ માળીએ 3 મિની બસોને લીલી ઝંડી આપી રવાના કરી। આદિવાસી વિદ્યાર્થીઓને મળશે શિક્ષણ માટે સરળ પરિવહન। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ બનાસકાંઠા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણને વધુ વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા 4 નવી મિની બસોને ભેટ આપવામાં આવી છે। પાલનપુર એસટી બસ ડેપો ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે 3 નવી મિની બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ યોજના આદિવાસી વિસ્તારનો કોઈપણ વિદ્યાર્થી પરિવારની અછતને કારણે શિક્ષણથી વંચિત ન રહે તે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી સુરક્ષિત, સરળ અને સમયસર પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। નવી મિની બસો દાંતા, અંબાજી અને અમીરગઢ તાલુકાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સરળ આવન જાવનની સુવિધા પૂરી પાડશે। શાળા કોલેજના સમય બાદ સામાન્ય નાગરિકો પણ આ બસ સેવાનો લાભ લઈ શકશે। બનાસકાંઠા જિલ્લાના અગાઉ એક મોટી બસ ફાળવવામાં આવી હતી, જ્યારે હવે વધુ 4 મિની બસો ફાળવાતા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ મજબૂત બન્યું છે। આ બસો કુવારસી, જગતાપુરા, દાંતા, જગતાપુરા, અંબાજી, હડાદ, સનાલી અને ખાર અમીરગઢ રૂટ પર કાર્યરત રહેશે, જેના કારણે 295થી વધુ વિદ્યાર્થીઓને દરરોજ શાળા કોલેજ સુધી સરળ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર, જિલ્લાના પદાધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બિરસા મુંડાજીની 125મી જન્મ જયંતિ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબે, મોદી સાહેબે આખા ગુજરાતની અંદર એક પણ આદિવાસી બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય, એને શિક્ષણ લેવા માટે ટ્રાન્સપોર્ટની અંદર વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત થાય તેના માટે તબક્કાવાર અલગ અલગ બસોનું લોકાર્પણ કરેલું છે। આજે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર માટે, બનાસકાંઠા માટે અગાઉ 1, અત્યારે 3 અને ફરી એક એમ કરીને 5 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે નિમિત્તે 3 બસોનું લોકાર્પણ કર્યું છે। આ વિસ્તારમાં એટલે કે દાંતા, અમીરગઢ, બનાસકાંઠામાં વિવિધ ક્ષેત્રોની અંદર જે બાળકો મહેનત કરી રહ્યા છે તેને પાંખો આપવા માટે, તેના ટ્રાન્સપોર્ટને એના સપનાઓ પૂરા કરવા માટે એ જે પહોંચવા માગે છે એ પહોંચવાની અંદર જ્યારે એને જે તકલીફ પડતી હોય ટ્રાન્સપોર્ટમાં, એ તકલીફ ન પડે એના માટે જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિભાગે બંને સાથે મળીને જે સ્ટુડન્ટ ભણવા માગે છે અને જેને પોતાના પાસ ઇસ્યુ થયા છે એવા જ લોકો માટે મિની બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને ચોક્કસ વિશ્વાસ છે કે આદિવાસી બાળકો ગુજરાતના યોગદાનની અંદર શિક્ષણ ક્ષેત્રે આગળ વધી અને ગુજરાતમાં એક સારું યોગદાન આપશે, એવું મને ચોક્કસ વિશ્વાસ છે।